નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં મિત્રો આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા સંસ્કૃત વિષયની તારીખ 11/10/2025 ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। મિત્રો, ધોરણ 6 ની અંદર સંસ્કૃત વિષયનું પેપર 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું રહેશે। પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરવાનું છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે જે શબ્દો આપેલા છે તેના તે શબ્દ લખવાના છે, જેમ કે નકુલઃ, વસ્ત્રમ, સચિકા અને શૃંગાલઃ। બેઠે બેઠા મિત્રો તમારે અનુલેખન કરવાનું આવનાર છે। એના પછી પ્રશ્ન 2 માં મિત્રો નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તેમાં આપણે મિત્રો પહેલા શબ્દ હતા, હવે આપણે વાક્યનું અનુલેખન કરીશું, જેમાં મિત્રો કાના માત્રાની ભૂલ કર્યા વગર મોતીના દાણા જેવા અક્ષરે મિત્રો લખવાના છે। પહેલું છે સર્વે ભવંતુ સુખિનઃ, બીજું પ્રસન્ના ભવ સર્વદા, ત્રીજું શારદાય નમઃ અને 4 વીણા પુસ્તક ધારિણી। પ્રશ્ન 3 મિત્રો નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિકલ્પમાંથી શોધીને લખો। પહેલો પ્રશ્ન છે શશકઃ ખાલ્યા કરોતિ, તો શશકઃ શયનમ કરોતિ। 2 શિયાળ શબ્દને સંસ્કૃતમાં મિત્રો લખો, તો શિયાળ શબ્દને સંસ્કૃતમાં મિત્રો શૃંગાલઃ કહેવાય છે। 3 સચિનઃ કી કરોતિ, તો સચિનઃ ખેલતી કરોતિ। 4 વાનરઃ ખાલ્યા વસતિ, તો વૃક્ષે। 5 શાવકઃ શબ્દનો ગુજરાતી અર્થ બચ્છું। મિત્રો આગળ જોઈશું પ્રશ્ન 4, એનો અ છે નીચે આપેલ વસ્તુને ગણી સંસ્કૃત શબ્દોમાં લખો। અહીંયા 4 મિત્રો શબ્દ આપેલા છે, 4 મિત્રો જે દડા છે તો એ 4 છે એટલે એને ચત્વારી કહેવાય। અહીંયા મિત્રો 6 છે તો એ ષટ કહેવાય। આ 1 છે તો એને એકમ કહેવાય। અહીંયા 3 બતક છે તો એને ત્રિણી કહેવાય। અહીંયા 5 છત્રી છે એને પચ કહેવાય। ખાસ કરીને મિત્રો તમારે 1 થી 50 સુધીના અંકો શબ્દોમાં અને લખવાના રહેશે। પ્રશ્ન 4 બ છે નીચે આપેલા વસ્તુની ગણી સંસ્કૃત અંકમાં લખો। જેમાં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 8 ચોરસ આપેલા છે તો 8 આ રીતે લખાશે। અહીંયા મિત્રો 10 ગોળ રાઉન્ડ છે, વર્તુળ છે, તો આપણે 10 આ રીતે લખીશું। ગુણાકારના નિશાન 3 છે તો આ રીતે લખીશું, +2 છે તો આ રીતે લખીશું, અને 5 મિત્રો ત્રિકોણ છે તો એને 7 ત્રિકોણ છે તો આ રીતે 7 લખીશું। પ્રશ્ન 5માં નીચે આપેલા ઘડિયાળને જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં લખો। તો અહીંયા મિત્રો જે વાગ્યા છે તે નવવાદનમ, 9 વાગ્યા છે તો નવવાદનમ કહેવાય। 2 વાગ્યા છે તો એને દ્વિવાદનમ કહેવાય। 7 વાગ્યા છે એને સપ્તવાદનમ કહેવાય। 10 વાગ્યા છે તો એને 10 વાદનમ કહેવાશે। અને અહીંયા મિત્રો 8 વાગ્યા છે તો એને અષ્ટવાદનમ કહેવાય। પ્રશ્ન 6 એનો અ છે નીચે આપેલા ચિત્રને ઓળખીને તેને સંસ્કૃતમાં નામ લખો। અહીંયા છત્રી આપેલી છે એને છત્રમ કહેવાય, ઘડિયાળ છે એને ઘડી કહેવાય, તાળું છે એને તાલહ કહેવાય, ચકલી છે એને ચટકા કહેવાય, અને ડોલ છે એને દ્રોણી કહેવાય। પ્રશ્ન 6 એની અંદર બ છે નીચે આપેલા ચિત્રમાં ક્રિયા ઓળખીને સંસ્કૃતમાં લખો। પહેલો મિત્રો સાંભળી રહ્યો છે તો એને શૃણોતિ કહેવાય। મિત્રો અહીંયા દડો પકડી રહ્યો છે એને ક્ષિપતિ કહેવાય। અહીંયા મિત્રો ગાય છે એને ગાયતી કહેવાય। અહીંયા વાંચે છે તો એને પઠતી કહેવાય। અને અહીંયા લખવાની ક્રિયા છે એને લિખતી કહેવાય। પ્રશ્ન 7નો અ છે નીચે આપેલા શબ્દને સંસ્કૃતમાં લખો। જેમાં 1 છે મોર તો એને મયુર કહેવાય, મગરને મકરઃ, ઘડિયાળને ઘટી, દાતરડુને લવિત્રમ, અને ફૂલને પુષ્પમ। પ્રશ્ન 7 એનો બ છે નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। 1 રાજકુમારી સ્નાન કરે છે, તો રાજકુમારી સ્નાનમ કરોતિ। 2 સાપ બખોલમાં રહે છે, સર્પઃ કોટરે વસતિ। 3 આકાશ પડે છે, આકાશઃ પતતિ। 4 મીના ચાલે છે, મીના ચલતી। 5 નિશા બોલે છે, નિશા વદતી। પ્રશ્ન 8 છે એનો અ છે ચિત્રને જોઈને કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલ્યા પૂરો। અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના મિત્રો ક્રિયા થઈ રહી છે। તો પહેલું છે ખુશ્બુ તો લિખતી, વિશાલઃ તો ગાયતી, આયુષી
પીબતી પાણી પીએ છે તો પીબતી, વિમાનમ ઉડયતી, હેતાંગ દોડે છે તો ધાવતી. પ્રશ્ન 8 છે એનો બ છે, નીચે આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચે આપેલા વાક્યોને પૂર્ણ કરો. મિત્રો ઉદાહરણ આપેલું છે અદ્ધોત, બરાબર, અદ્ય મંગલવાસર, એવી રીતે સ્વ બુધવાસર અને ય સોમવાસર. બરાબર, આજે મંગળવાર છે, આવતીકાલે બુધવાર છે, ગઈકાલે સોમવાર હતો. તેવી રીતે અદ્ય સોમવાસર તો સ્વ મંગલવાસર, અદ્ય બુધવાસર સ્વ ગુરુવાસર, અદ્ય રવિવાસર તો ય શનિવાસર, અદ્ય શુક્રવાસર તો સ્વ શનિવાસર, ય શનિવાસર તો અદ્ય રવિવાસર. અહીંયા મિત્રો આપેલું છે, તમે જોઈ શકો છો. આ સોમવાર છે તો આ મંગળવાર થયો, ગુરુવારના પહેલાં તો બુધવાર, રવિવારના પહેલાં શનિવાર, શનિવારના પહેલાં શુક્રવાર, બરાબર, શુક્રવાર પછી શનિવાર અને રવિવાર પહેલાં શનિવાર. આવી રીતે તમારે લખવાનું છે. પ્રશ્ન 8 છે એનો ક છે, નીચે આપેલા ચિત્રોને જોઈને અંગોના નામ લખવાના છે. મિત્રો પહેલાં છે દાંત તો એને દંતો કહેવાય, બીજું નંબર છે કાનનો તો કર્ણ કહેવાય, ત્રીજું છે શુંઢનો તો શુંડા કહેવાય, ચોથું પગ છે એને પાદાહ કહેવાય, અને પાંચમું પૂંછડી છે તે પુચ્છમ કહેવાય. પ્રશ્ન 9 છે, કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. અહીંયા મિત્રો કાવ્યપંક્તિ આપેલી છે. ઉદરમ ભંડાકારમ અન્નતઃ બૃહચ્છરીરમ અલ્પમ તૃચ્છમ પૃચ્છમ અહો અહો વિચિત્રમ. બીજી મિત્રો છે કદલી સદ્રશી શુંડા શતંભ સમાનઃ પાદઃ શૂર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો. એના પછી ત્રીજી છે કાવ્યપંક્તિ, તૈયાર કરશું. પર્વત સદ્રશી ગાત્રે શર્ષપ સન્નિભને કથમતી બલવાન એસઃ અંકુશમાત્રાદ ભીત. મિત્રો આવી રીતે તમે પણ તમારું ધોરણ 6ની અંદર સંસ્કૃતની અંદર કાવ્યપંક્તિઓ પણ તૈયાર કરી શકો છો. 1 થી મિત્રો 1 થી 10 સુધીના, માત્ર 1 થી 10 સુધીના અંકોમાં અને શબ્દોમાં મિત્રો તમારે ગિનતી કરવાની છે. તો તમને મિત્રો સારા એવા માર્ક્સ મળી જશે. અહીંયા મિત્રો અદ્ય સોમવાસર સ્વ મંગલવાસર, બરાબર, આજે સોમવાર છે તો ગઈકાલ માટે સ્વ આવે, બરાબર, એ પણ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, તો એ પણ મિત્રો તમને અહીંયા 5 ગણું મળી જશે. ક્રિયાઓ છે, ક્રિયાઓ પણ મિત્રો ખાસ યાદ રાખવાની છે. બાકીનું તો મિત્રો તમને બેઠું જ તમને અહીંયા મિત્રો મળી જવાનું છે. બરાબર, તો સારામાં સારા તમે સંસ્કૃતની અંદર મિત્રો માર્ક્સ લાવી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.